ભાજપ છે એ વિરોધ પક્ષ તરીકે જ હાલે એમ છે. ખરેખર જો સત્તાધારિત પક્ષ તરીકે જો આપણે જોઈએ ને ખરેખર 1 રૂપિયાનો 1.25 રૂપિયો કરવો હોય ને તો કોંગ્રેસ પાર્ટી જ ચાલી શકે. એની પાસે આ વ્યૂહરચના છે ને એની પાસે એ કળવળના છે કે ભાઈ ખરેખર માન લો કે અર્થતંત્રને કેમ આગળ લઈ આવું. આ તો બેન માન લો કે દેશને કેમ પાછળ લઈ આવો ને કેમ પોતાના તાયફા વધારી અને પોતાને કેમ હાઇલાઇટ કરવાને માણસોને લોભામણી વાતો કરીને આ સંસ્કાર પ્રજા હોય અને થોડુંક ભગવાન ઉપર ભરોસો રાખીને હોય એની જોડે માણસ ઉપર ભરોસો રાખતા શીખી ગઈ છે. એટલે આ કારણથી થોડીક વાતમાં આવી જાય છે. આમ આદમી પાર્ટી તો બેન છે જ નહીં. આમ આદમી પાર્ટી તો કોઈ એનું વજૂદ નથી, કાંઈ વાત નથી કાંઈ. અને એ તો ખાલી આવી છે અને એ પ્લાનિંગથી જ આવી છે. આ તમે હું ચોખ્ખું કહું છું કે એ પ્લાનિંગથી જ આવી છે. ભલે વાતો કરતા હોય બી ટીમ નહીં, પણ એ ખરેખર ભાજપ પ્રેરિત પાર્ટી છે. મારા પોતાના મતક્ષેત્રની અંદર કોઈ ચૂંટણી એવી નહીં કે 10-15 હજારનું બોગસ મતદાન ન થતું હોય, પણ દેશના લોકોની સમક્ષ હવે આવ્યું છે. સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સર્જન અંતર્ગત જે સંગઠન માટેની જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખોને 10 દિવસ તાલીમ આપવાની છે. એમાં દરેક તાલુકા કક્ષાએ બૂથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે, રોજગારી હોય, મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય, રોજગારીથી કરીને અનેક ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી ને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે. અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, 2027ની વિધાનસભાની ચૂંટણી, આ અત્યારથી કરીને કઈ રીતે પ્લાનિંગ કરવું એના માટેનો આ 10 દિવસનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક વર્કશોપ તમામ બીજા રાજ્યોની અંદર જે મોડલ તેલંગાણા કે બીજા રાજ્યોમાં જે રીતે કામ કર્યું એ રીતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી કરશે. આખું ભાજપ વડાપ્રધાને ત્યાં સભા કરી. તમારું મેનેજમેન્ટ અને પાર્ટીનું મેનેજમેન્ટ કોંગ્રેસ મેં કીધું એમ હમણાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મિટિંગ હતી, એમાં મેં પુરાવા આપ્યા હતા કે બોગસ મતદાનની વાત એ મેં 2012માં પુરાવા આપ્યા હતા, 2022માં આપ્યા હતા અને 2024માં. મારા પોતાના મતક્ષેત્રની અંદર કોઈ ચૂંટણી એવી નહીં કે 10-15 હજારનું બોગસ મતદાન ન થતું હોય, પણ દેશના લોકોની સમક્ષ હવે આવ્યું છે. અને આ તો આપણે કહેતા કે ઈવીએમ કે અમુક બાબતો ઉપર ઘણા મતદારો અમને કહેતા કે અમે વોટ તો કોંગ્રેસને આપીએ છીએ પણ કેમ આ રીતે થાય છે. એટલે એનું જે શંકાનું સમાધાન એ હવે જ્યારે નજરની સામે આવ્યું છે. અને વાત કરી આપણે બનાસકાંઠાની, તો બનાસકાંઠાના જે કોંગ્રેસના મતદારો, કોંગ્રેસના આગેવાનો, એમને અભિનંદન આપીએ કે જે પીએમનો ગઢ કહેવાય, એમનું પોતાનું માંદરે વતનની બાજુમાં 10 વર્ષથી એક પણ સીટ ગુજરાતની અંદર કોંગ્રેસને નથી આવતી. અને આ વખતે બનાસકાંઠાની જનતાને એવું કરી બતાવ્યું કે કોંગ્રેસ ધારે અને ગુજરાતના મતદારો ધારે તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવી શકે છે. 2017ની ચૂંટણી 77 સુધી પહોંચ્યા, લોકસભા બનાસકાંઠાની જીત્યા, અનેક વખત લોકલ જે બોડીની ચૂંટણી જિલ્લા તાલુકા પંચાયત જીત્યા. અને આવનાર સમયની અંદર અહીંયા કોંગ્રેસને ભાજપ એ સીધી ટક્કર છે. ત્રીજા પક્ષનું ગુજરાતની અંદર હું માનું ત્યાં સુધી લાંબા ટાઈમ સુધી કોઈ અસ્તિત્વ નથી. એટલે સીધા ભાજપને કોંગ્રેસની ટક્કરમાં એન્ટી ઇન્કમ્બલ છે. અને અનેક પ્રશ્નો એવા છે કે લોકો હવે ભારતીય જનતા પાર્ટીના શાસનથી તંગ છે. અને આવનાર સમયની અંદર કોંગ્રેસનું રાજ આવે અને લોકોની જે આશા અપેક્ષાઓ હતી એ પૂરી કરવા માટેના પ્રયત્નો કરશું. થેન્ક યુ. ગુજરાતની અંદર 2027ની ચૂંટણી માટે એક તરફ આમ આદમી પાર્ટી છે, ખૂબ તૈયારી કરી રહી છે. બીજેપી છે જે સત્તામાં છે અત્યારે, એ પણ તૈયારી કરી રહી છે. કોંગ્રેસ છે ક્યાંક છેલ્લા કેટલાક વર્ષોથી એવું લાગતું હતું કે ક્યાંક એ પાછળ પડી રહી છે, પણ આ વખતે લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ત્રિપક્ષીય જંગ જોવા મળશે. કારણ કે પહેલી વખત જૂનાગઢની અંદર, ગુજરાતની અંદર નાનું શહેર છે જૂનાગઢ, છતાં પણ આ પવિત્ર જગ્યાની અંદર કોંગ્રેસ છે એ ખાસ એક પ્રશિક્ષણ શિબિર કરવા જઈ રહ્યું છે. 10 ઓગસ્ટથી શરૂ થનારી આ પ્રશિક્ષણ શિબિરની અંદર ગુજરાતભરના 34 જિલ્લાઓના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ અહીંયા હાજર રહેશે. અને 10 દિવસ સુધી તેઓને ખાસ તાલીમ આપવા માટે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે, જે અધ્યક્ષો છે, એ અહીંયા આવવાના છે. તે આપણી સાથે રહે છે જિલ્લા પ્રમુખ, જૂનાગઢના જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા. આપણે એની આગળથી જાણવાની કોશિશ કરીશું કે આ 10 દિવસ શું થશે અને કોંગ્રેસ કેટલી તૈયાર છે. ભરતભાઈ, પહેલાં તો હું તમને એ કહીશ કે જૂનાગઢ શહેરને પ્રશિક્ષણ શિબિર માટે પસંદ કરવામાં આવ્યું. અમદાવાદ, રાજકોટ, સુરત ઘણા બધા મોટા શહેરો છે, મેગા સિટીઓ છે, છતાં જૂનાગઢ કેમ?
જે ચોક્કસ બેન, ગુજરાત છે એક સંસ્કારી રાજ્ય તો છે જ, પણ વિશેષ જુનાગઢ જિલ્લાને એક વિશેષ દરજ્જો જે આદિકાળથી મળેલો છે કે જુનાગઢ છે એ સિંહોની નગરી છે, સિંહો નજીક હોય છે. એટલે અહીંની પણ ખમીરવંતી પ્રજા હોય અને એવી એક કોમેન્ટ કરીને વાત કરું તો ખરેખર અહીંયા સિંહોની નગરીમાં સિંહો જ બધા ભેગા થાય છે, કારણ કે દરેક ગુજરાતના દરેક જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો ભેગા થઈ અને એટલી બધી સરસ મજાની ટ્રેનિંગનું આયોજન કરેલ છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી. એટલે ખરેખર સંસ્કારી નગરી છે અને તપોભૂમિ ગિરનાર છે એની તળેટીમાં જ આયોજન કર્યું છે. અને અમારો પણ બધાનો આગ્રહ હતો કે ગુજરાતમાં શિબિર કરે તો જુનાગઢ જિલ્લો પસંદ કરવામાં આવ્યો, એવો અમારો ખુદનો પણ આગ્રહ હતો. અને એ આગ્રહને માન રાખીને AICC અને PCC અમારું માન રાખ્યું, તે બદલ અમારો ખૂબ ખૂબ આભાર છે. અને અમારી ઈચ્છા એવી છે કે અહીં પરફેક્ટ વાતાવરણ છે, શાંત વાતાવરણ છે અને સરસ આયોજન થઈ ગયું છે. અચ્છા, જુનાગઢમાં કઈ જગ્યાએ છે, કેટલા દિવસની શિબિર છે અને ક્યારથી કેટલા દિવસ સુધી, ક્યારથી ક્યાં સુધી ચાલશે આ શિબિર? શિબિર કાલે 10 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી શિબિર છે. અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી પધારવાના છે. સવારે 10 વાગે કેશોદ આવશે, કેશોદ અતકેરો એનું સન્માન કરશું અમે જિલ્લા કોંગ્રેસ દ્વારા. પછી અલગ અલગ 3 જગ્યાએ 4 જગ્યાએ અમે શહેરમાં જુનાગઢમાં પણ એનું સ્વાગત કરશું. અને રાઈટ 12 વાગે જુનાગઢ ભવના તળેટીમાં પ્રેરણાધામ, અતિ સુંદર અને શાંત વાતાવરણ છે અને તળેટીમાં છે, ત્યાં અમારી શિબિરનું આયોજન છે. ત્યાં ખડગેજી એનું ઓપનિંગ કરશે અને ત્યાં 44 જે પ્રમુખો છે એને જ પ્રશિક્ષણ શિબિર છે. કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને એલાઉડ નથી ત્યાં, કારણ કે જિલ્લા પ્રમુખોની જ એની ટ્રેનિંગ સેન્ટર છે. અને ટ્રેનરો પણ AICC તરફથી જ આવેલા છે અને સ્ટેપ બાય સ્ટેપ એના સેશન ચાલશે બેન, 10 દિવસો ચાલશે બેન. અચ્છા ભરતભાઈ, આ 10 દિવસો દરમિયાન કોણ કોણ એવું છે કે જે ખાસ તમારા જે જિલ્લા પ્રમુખો છે એમને તાલીમ આપવા માટે ખાસ કોણ આવવાનું છે? એ તો બેન AICCમાંથી અલગ અલગ નિષ્ણાંતો છે એના માટે સ્પેશિયલ, એટલે નામ તો અત્યારે તમે નહીં શકાયું, કારણ કે 3 પ્રભારીઓ 3 ટ્રેનરો અત્યારે આવી ગયા છે. પણ એ 3 ટ્રેનરો 3 દિવસ રહેશે, તે પછી પાછા 3 ટ્રેનરો છે, એવી 3-4 ટીમો અમે ગોઠવેલી છે AICC તરફથી. અને બહુ સારા નિષ્ણાંતો અને પરફેક્ટ પોલિટિશિયન, જે રાજનીતિજ્ઞો કહેવાય, પોલિટિક્સમાં જે લોકો PhD કરેલું હોય એ લોકો તમને ટ્રેનિંગ આપશે. અચ્છા, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવશે ખરા? હા, મેં એવી વિનંતી કરેલી છે AICC અને PCC દ્વારા કે 12 તારીખ અને 18 તારીખે જો શક્ય હોય તો રાહુલજી આવે તો આ અમને પણ થોડુંક ગુજરાતને બળ મળે. અને એમાં પણ પોઝિટિવ છે, એનો ટ્રાવેલ્સ પ્રોગ્રામ આવશે ત્યારે તરત જાણ કરીશ. પણ અમારી 2 દિવસ રાહુલ ગાંધી આવે ગુજરાતમાં અને ખાસ કરીને જુનાગઢમાં, આવી અમારી ઈચ્છા છે. અચ્છા ભરતભાઈ, ખાસ કરીને જે પ્રમુખોને તમે અહીંયા લઈ આવ્યા છો, જે લોકોને તમે પ્રશિક્ષણ આપવાના છો, એ લોકોને ખાસ એવા કયા મુદ્દાઓ છે કે જેમાં ખરેખર કોંગ્રેસને લડવાની જરૂર છે? એવા કયા મુદ્દાઓ પર ખાસ ચર્ચા થશે? ચોક્કસ બેન, અસંખ્ય એવા મુદ્દા છે. આમ જનતાના સુખીકારી માટે એક પણ ભાજપે એક પણ સારું કામ કર્યું જ નથી. અત્યારે ખાલી માણસોને પોતાને ગુમરાહ કરવાનું જ કામ કર્યું છે. રોજગારી તમે જુઓ, શિક્ષણ કેટલું પાછળ રહી ગયું છે. 30-30 વર્ષથી આપણે હોય ને છતાં આપણે માની લો કે અત્યારે ડિજિટલના વાતો કરી છે, પણ ડિજિટલ શિક્ષણ પણ નથી થયું જ્યાં. એટલે ઘણા બધા અસંખ્ય ખેડૂતના મુદ્દાઓ છે, ડેરીમાં એટલા બધા થાય છે. જ્યાં જ્યાં માની લો કે આમ જનતા જ્યારે સીધી ડાયરેક્ટ છે, એ પણ એક પણ સુખાકારીનું પગલું એને ભર્યું જ નથી. અને ખરેખર આ લોકો ભાજપ છે એ વિરોધ પક્ષ તરીકે જ હાલે એમ છે. ખરેખર જો સત્તાધારી પક્ષ તરીકે જો આપણે જોઈએ ને, ખરેખર 1 રૂપિયાનો સવા રૂપિયો કરવો હોય ને તો કોંગ્રેસ પાર્ટી જ ચાલી શકે. એની પાસે જ આ વ્યૂહરચના છે ને, એની પાસે જ કળવળના છે કે ભાઈ ખરેખર માની લો કે અર્થતંત્રને કેમ આગળ લઈ આવું. આ તો બેન માની લો કે દેશને કેમ પાછળ લઈ આવો ને, કેમ પોતાના તાયફા વધારી અને પોતાને કેમ હાઇલાઇટ કરવાને, માણસોને લોભામણી વાતો કરીને આ સંસ્કાર પ્રજા હોય અને થોડુંક ભગવાન પર ભરોસો રાખીને હોય, એની જોડે માણસ પર ભરોસો રાખતા શીખી ગઈ છે. એટલે આ કારણથી થોડીક વાતમાં આવી જાય છે. પણ ખરેખર આમ જનતાની સુખાકારી માટે અમે આગામી રણનીતિ અને પ્લાનિંગ કરી રહ્યા છીએ અને એમાં તમામ પાસા બેન આવી ગયા છે. અચ્છા, ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી છે. તમને લાગે છે કે તમારી કોમ્પિટિશન છે એ આમ આદમી પાર્ટી સાથે છે કે BJP સાથે? કોની સાથે તમારી સીધી ટક્કર હોઈ શકે? આમ આદમી પાર્ટી તો બેન છે જ નહીં. આમ આદમી પાર્ટી તો કોઈ એનું વજૂદ નથી, કાંઈ વાત નથી કાંઈ. અને એ તો ખાલી આવી છે અને એ પ્લાનિંગથી જ આવી છે. હા, હું ચોખ્ખું કહું છું કે એ પ્લાનિંગથી જ આવી છે. ભલે વાતો કરતા હોય બી ટીમ નહીં, પણ એ ખરેખર ભાજપ પ્રેરિત પાર્ટી છે. એનો દાખલો બેન એવું છે કે ઓલ ઇન્ડિયામાં આપને ખબર છે, હરિયાણા પંજાબમાં આવડું મોટું આંદોલન થયું હોય અને છતાં માન લો કે એ પબ્લિક કોઈ દે એને મત આપે જ નહીં. સ્વાભાવિક વસ્તુ છે, ન જ આપે. છતાં માન લો અત્યારે BJP બેઠી છે. એનું કારણ શું છે? કેજરીવાલનું અમારી સાથે ગઠબંધન હોય, અચાનક કેજરીવાલ જેલમાં જાય છે, અચાનક ચૂંટણી આવે એટલે કેજરીવાલ બહાર આવી જાય છે.
અને ત્યાં હરિયાણા લડે છે. કેજરીવાલને કોંગ્રેસને આમ આદમી પાર્ટી ભાજપ ત્રણેય લડે છે અને ભાજપ સીટ ઉપર બેઠી છે. આ જ પોલિસી મુજબ ગુજરાતમાં આવ્યા છે. એટલે જરાકે એમાં હજુ કતું કાંઈ છે નહીં. બાકી તો માન લો કે ત્યાં ઉપલા લેવલના હાઈકમાન્ડ ભાજપ કહે છે એટલું જ કેજરીવાલને કરવું પડશે. ગુજરાતમાં કેમ ચલાવી આમ આદમી પાર્ટી એ સ્પષ્ટ વાત છે કે ભાજપની રણનીતિ ઉપર, એમાં કોઈ શંકા નથી. એટલે અમારી ટક્કર ખાલી ભાજપ સામે છે. આમ જનતા આમ આદમી પાર્ટી ટક્કર છે જ નહીં બેન. અચ્છા, 2027માં કોંગ્રેસમાં તમને શું લાગે છે સ્થિતિ કેટલી મજબૂત છે અને કેટલે સુધી કોંગ્રેસ લડવા માટે તૈયાર છે? અરે બેન, એ તો આઝાદી વખતની તો સક્ષમ પાર્ટી છે. એટલે આ તો મતલબ કે ભાજપથી પણ અમારી સિનિયર પાર્ટી છે, એટલે સક્ષમ જ છે. એમાં કોઈ જ નહીં. પણ અમારી એક રીત હોય, અલગ અલગ પાર્ટીની અલગ અલગ વિચારધારા હોય, અલગ અલગ રીત હોય. મેં તમને એનું કીધું કે ભાઈ ભાજપ પાર્ટી છે એ વિરોધ પક્ષ તરીકે બેસ્ટ છે, સત્તા તરીકે બેસ્ટ નથી, 100% નથી. કારણ કે એને વહીવટ કરતા આવડતો જ નથી. હિન્દુ મુસ્લિમની વાત કરે ને કાંઈ ગમે વાત કરે ને એને કાંઈ મેળ વગરની વાતો કરે ને છતાં માણસોને કેમ એની પાસે એક જ છે કે મનોવૈજ્ઞાનિક રીતે માણસને કેમ પકડ કરવો, એ જ વાત છે. બાકી સત્તાકીય રીતે જોવું હોય તો ખરેખર રાજધર્મ રાજનીતિની જો કોઈ રણનીતિ હોય, સુખાકારી માટે નીતિ હોય તો એ કોંગ્રેસ જ કરી છે કે નહીં કે ભાજપ. ભાજપ વિરોધ પક્ષ તરીકે બેસશે ને ક્યારેય હાલે જ નહીં બેન. ને અમારી તો જૂની પાર્ટી છે બેન. અચ્છા, આ રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી આવશે તો ગુજરાતની અંદર કોંગ્રેસને બળ મળશે ખરી? હા હા, સવાલ નથી. માન લો કે રાહુલ ગાંધી છે, પ્રિયંકાજી પણ એટલું બધું સરસ મજાનું માનનીય આપણા જે ઇન્દિરા ગાંધીજી હતા એના તરીકે જે એક પૂરક તરીકે જ એટલી બધી એની પર્સનાલિટી હોય, એટલી બધી એની વાત પરફેક્ટ હોય જ્યાં, એટલે દાદીમાના પણ સંસ્કારો એ બેનમાં છે જ, એમાં કોઈ શંકાને સાર નથી. અને ખરેખર રાજકુટુંબ જ રાજ કરી શકે ને, એમાં કોઈ શંકા નથી. ભલે વાતો કરે કે એક ફેમિલી આમ છે ને ફેમિલી તરીકે તમે એને એક પ્રમોટ કરો છો ને એ ફેમિલી, ના ભાઈ ના, એ ફેમિલીએ જ યોગદાન આપ્યું છે અને એ ફેમિલી કોંગ્રેસની ધરોહર છે. એટલે એમાં જરાકે અજુગતું નથી, જરાકે એવું નથી કે એ ના ચાલે, એ જ ચાલે. આ બીજા કોઈ ન ચાલે. કારણ કે એને ગળહુંદીમાં એના ડીએનએમાં રાજનીતિ છે ને એને કેમ દેશનો ઉદ્ધાર કરવો, કારણ કે આઝાદી વખત એનો પરિવાર લડતો આવે છે તો ખરેખર એનો હક છે ને એ ખરેખર એ બંધ બેસતા જ છે. એમાં શંકા નથી કે એ પ્રિયંકાજી અને રાહુલજીના અધ્યક્ષ સ્થાન નીચે જ ભારતમાં સરકાર બનવાની છે, એમાં કોઈ શંકા નથી બેન. તો આ હતા આપણી સાથે જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા કે જેઓ કહી રહ્યા છે કે આવનારી 2027ની ચૂંટણીની અંદર કોંગ્રેસ છે એક મજબૂત સ્થિતિમાં આવશે. આમ આદમી પાર્ટીનું કોઈ સ્થાન નથી અને બીજેપી છે એ વિપક્ષ માટે જ યોગ્ય છે. હવે આવનારા સમયની અંદર આપણે જોવાનું રહેશે કે ખરેખર 2027ની ચૂંટણીની અંદર આ ત્રિપાખીય જંગ છે એમાં જનતાનો મૂડ શું રહેશે, જનતા કઈ તરફી મતદાન કરશે. કારણ કે આ ગુજરાતની જનતા છે પોતાના બળને સારી રીતે જાણે છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.